બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। મતનો મહાસંગ્રામ આજે લોકલ બોડી ઇલેક્શન એટલે કે સ્થાનિક સ્વરાજ્યનો જંગ ગુજરાતમાં મહાનગરપાલિકાથી લઈને તમામ નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। મહાનગરોમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી એટલે કે 10 વાગ્યા સુધી આખરે શું કઈ પર્સન્ટેજ સામે આવી રહ્યા છે તેની વાત કરવી છે। રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 15 મહાનગરોમાં સરેરાશ 12% જેટલું મતદાન થયું છે। સૌથી વધારે મોરબીમાં 14% વધારે મતદાન નોંધાયું છે। મહેસાણામાં પણ 12.5% મતદાન, વાપીમાં 12% મતદાન થયું, નડિયાદ નવસારીમાં પણ 12% જેટલું મતદાન નોંધાયું છે। રાજકોટમાં 11 જ્યારે કે સુરતમાં 11.5% મતદાન નોંધાયું, અમદાવાદમાં 11 અને વડોદરામાં પણ 12% જેટલું મતદાન નોંધાયું છે। જો કે સૌથી વધારે મતદાન અત્યાર સુધીમાં મોરબીમાં નોંધાયું છે, જે આંકડો 14% પર પહોંચ્યો છે। પણ ઝી 24 કલાક પણ ગુજરાતના તમામ મતદાતાઓને અપીલ કરે છે કે આ આંક આપણે 100% સુધી પહોંચાડવાનો છે। ઉત્સાહ જરૂરી છે, કેમ કે લોકશાહીનો આ પવિત્ર પર્વ નિભાવવાની જવાબદારી તમામની ફરજ બની જાય છે। એટલા માટે જ આપના મતાધિકારનો ઉપયોગ કરવો, કેમ કે જો આપ આપના મતાધિકારનો ઉપયોગ નથી કરતા તો પછી તમને કોઈ અધિકાર નથી રહેતો કે તમે કોઈ નેતા કે કોઈ ઉમેદવારની કામગીરી પર સવાલ ઉઠાવો।